આપણે ચર્ચમાં માનીએ છીએ કારણ કે પ્રભુ કીધું હું મારી મંડળીમાં હતીશ. આપણે ઘણા વિચારતા હોય છે કે હું પૃથ્વી પર કોઈ પાસ્ટરને માનતો નથી. જો પાઉલ હોત તો એની સાથે હું જાત, પિતર હોત તો એની સાથે જાત, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોત તો એનો શિષ્ય બનીને એની સાથે હંમેશા રહે. પણ દુનિયા પર એવું કોઈ નથી કે હું એના પર વિશ્વાસ કરીને ચાલું. પ્રભુ કીધું કે લોકોને જો મારી સાથે હોત પિત્તરને મેં એમ કીધું શૈતાન મારી પર ચડી જા, તો તું પણ હોત તો તું એમ કે મને એક વખત શૈતાન કહેશે આતો. એવું મેં કીધું કે તમારામાં બધા બરાબર છે પણ એક જણ શૈતાન છે તો ખોટ લાગી જાય કે ના આન સાથે ના ચાલે, ઈસુ સાથે ના ચાલે. પિત્તર સાથે આપણે હોઈએ અને આપણે પિત્તરની સાથે ચાલતા હોઈએ, પિત્તરને આપણે પોપ પાસ્ટર માનતા હોઈએ, અને પછી પિત્તરે જ્યારે જોયું કે યહૂદી આવ્યા છે એ તરત જ ઊભો થઈ ગયો વિદેશી સાથે ખાતા એનું વર્તન જરા કેમ લાગ્યું કે ના યોગ્ય કર્યું. અને પાઉલ કહે છે કે હું બધા વચ્ચે મેં બોલ્યો, જરા ખખડાવ્યો, તો આપણે કદાચ એમ થઈ જાય કે ના એ માણસ હતો. એમ જ તમે મને પાસ્ટર માનો છો, સારી વાત છે, માનો છો તો સારી વાત છે. માનો છો પાસ્ટર? પાસ્ટર એટલે મારો પાસ્ટર માનો એવું છે કે આમ જ પાસ્ટર છે, મારો પાસ્ટર. માનો છો? જો હું કદાચ તમારો પાસ્ટર હોઉં, તમારું ભલું એ હું જ કરીશ. આમેન. કારણ કે તમે પાસ્ટર માનો છો. કોઈને બાપ બનાવ્યો હોય તો પછી લગ્ન પણ કરાય, બાજુનો બાપ આપણા પપ્પા લગ્ન કરાય. પ્રેઝ ગોડ. ઘણા લોકો પાસ્ટરમાં માને છે પણ મારો પાસ્ટરમાં નહીં. કારણ કે પ્રભુએ પોતે પિત્તરને કીધું મારે ઘેરા પાડ, અને કીધું કે પિત્તર તમારો નહીં, ઈસુ ખ્રિસ્તનો રાખ્યો. એમને કીધું હું એકદમ ઘેટા પાડ છું, મારા ઘેટા સાવ જીવ આપું છું, અને પિત્તર તમે નહીં. પિત્તર કે પણ મને ઈસુ ખ્રિસ્તે કીધું. નહીં એ માનવા તૈયાર નથી. અમે તો ઈસુ ખ્રિસ્તના, અમે ઈસુ ખ્રિસ્તના ઉત્તમ પાડક, અમે નહીં માનતા. પ્રભુ બીજી વાત પણ કીધી, જેમ પ્રભુ કીધું હું તમ ઘેટા પાડું છું, પ્રભુએ બીજી વાત પણ કીધી, પિત્તર મારા ઘેટા પાડ. પ્રભુ બીજી વાત પણ કીધી, મંડળીમાં પ્રભુએ પ્રેમ કર્યો, પોતાનો જીવ આપ્યો, અને મંડળીને સંભાળવા માટે સેવકો આપ્યા. એ પણ મારે માનવું પડશે. મંડળીને સંભાળવા માટે પ્રભુ પાસ્ટર આપે છે, સેવકો આપે છે, એ માનવી પડશે. પ્રેઝ ગોડ. જો આ માનીને અને તમે એઝ અ પ્રોફેસી તરીકે લો છો, તમારા જીવનમાં ઈશ્વર કામ કરે છે 100%. તમે એને પ્રોફેસી તરીકે લો, એને તમે પ્રબોધન તરીકે લો, એને સ્વીકારતા શીખો, તમારા જીવનમાં 100% ફળ લાવશે. તમે જો માનશો નહીં અને એક સામાન્ય માણસ વાત કરે છે એ પ્રમાણે માનશો, તમારું કશું નહીં થાય. પણ તમે એઝ અ પ્રોફેટ, તમે એઝ અ સેવક તરીકે પ્રભુએ કીધું છે એ પ્રમાણે તમે લેશો, તમારા જીવનમાં ભલું થશે. Praise God. કારણ કે તમે વચન પર વિશ્વાસ કરો છો કે પ્રભુએ ચર્ચ બનાવ્યું, પ્રભુએ મંડળી બાંધી, એમાં પ્રભુએ સેવકો મૂક્યા, એ સેવકોને અધીન રહેવું પ્રભુ કહે છે, પ્રભુ ઈચ્છે છે. જે અધિકાર ચલાવે છે તેને વિશેષ માન આપો. તો સેલ્યુટ કરવું, કેમ કરવું? એને કીધું, આમેન. એને કીધું એટલા માટે એ કે મૂર્તિ પૂજા કરો તો તમે કરો, કરવું જ પડે. કેમ? એને કીધું. એ કે મારી નાખો કેમ? એને કીધું. એ કે પાસ્ટરને માન આપો, એને કીધું. આમેન. એ કે પાસ્ટર છે, આ પાસ્ટર છે તો તમે કહો હા. આમેન. કેમ પાસ્ટર છે? કારણ કે જન્મ મળ્યો છે. ઉપદેશકો કે છે ઘણા છે પણ બાપ તો એક જ હોય. સુવાર્તા લાગે છે હું તમારો બાપ થયો છું. અને બાપ જે પાઉલ હતો એ પોતાનું સર્વસ્વ ખર્ચી નાખવા માંગતો હતો, એ પ્રેમ કરતો હતો.
કહે છે કે બાળકો મા બાપ માટે સંગ્રહ નથી કરતા, મા બાપ છોકરાઓ માટે વર્ષો મૂકી જાય છે, સંગ્રહ કરે છે. પ્રેઝ ગોડ. મુસા બહુ તૈયાર થાઓ લોકોને તૈયાર કરવા માટે. જે સાચા પાસ્ટર હોય છે, જે ઈશ્વર તરફના હોય છે, એ બહુ જ તૈયારી સાથે હોય છે અને પછી એને મોકલવામાં આવે છે. પછી એના પર મુદ્રા મારવામાં આવે કે આ કમ્પ્લીટ થયા, આ પાસ્ટર થયા. હવે એ સંભાળવા માટે સમજ. કઈ બી નુકસાન થયું પાસ્ટરની બોચી જાણવામાં આવે છે. લખેલું છે હું બાળકો પાસે હિસાબ લઈશ. અને પાળક સાહેબ એમ કહે છે હું તો કઈ પાસ્ટર છું, તમે ઉત્તમ ઘેડા પાવજો, એવું બધા કહેતા હતા. આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં ના માનીએ, આપણે માધ્યમમાં માનીએ. ડાયરેક્ટ કોન્ટેક્ટમાં પાઉલ હતો, મૂસા હતો. અને આપણે પાઉલ છે, મૂસા છે, એટલે શું આમાં પાઉલ જેવું જ્ઞાન છે, શું મૂસા જેવી નમ્રતા છે, શું આપણે એવા છે કે જે ઉપયોગી થઈ શકે. લખેલું છે પ્રભુ કોણ ઉપયોગ કરે છે? જે પોતાને પાટલા કામથી દૂર રાખે છે, શુદ્ધ રહે છે. કયા વાસણમાં ખાવ છો તમે? ગંદા વાસણમાં કે ધોયા વાસણમાં? દેવ કોણ ઉપયોગ કરે છે? જે પોતાને પાછલા કામથી દૂર રાખે છે, શુદ્ધ રહે છે, એનો પ્રભુ ઉત્તમ કાર્ય માટે પસંદ કરે છે. તમે જો ચાહો કે મારો ઉપયોગ થાય, તમે પાછલું વિસરી જાઓ અને એકદમ ફ્રેશ રહો, જેથી દેવ તમારો ઉપયોગ કરે. આમીન. જે પોતાને ભૂલી જાય છે, પોતાને ભૂલી જાય છે. આપણે હંમેશા પોતાને યાદ રાખીએ છીએ. પોતાને ભૂલી જવા, એને યાદ રાખો. આમીન. પ્રેઝ ગોડ. પ્રભુએ જેટલાનો ઉપયોગ કર્યો, જેટલા વાપર્યા, એ દરેક લોકો ખાલી થયા. પ્રભુ ખાલી થયા. મૂસા ખાલી થયો. મૂસા એકલો મળવા ગયો. એવું નથી માનતા કે એનો દીકરો ગેરસ્વામી સાથે હતો, સિપોરા સાથે હતા. હારૂનને મળવા જાય છે મૂસા. જો તારો ભાઈ તને મળવા આવે છે. પ્રેઝ ગોડ. અને પછી એ બંને ફાર્મ આગળ ઉભા રહે છે. હારૂન, મૂસા ફાર્મ આગળ ઉભા રહે છે, નહીં કે ફેમિલી સાથે ઉભા રહે છે. પ્રેઝ ગોડ. ખાલી એકદમ નીલ થઈ ગયો અને એનો ઉપયોગ કરો. પ્રભુ ઈચ્છે છે આપણે એકદમ ખાલી થઈએ, જેથી આપણો ભરપૂર ઉપયોગ થાય. પ્રેઝ ગોડ. આપણે આ વિશ્વાસ કરીએ કે પ્રભુએ પાસ્ટર આપ્યા છે, આ વિશ્વાસ કરીએ પ્રભુએ ચર્ચ આપ્યું છે, સંગત આપી છે, અને આ વિશ્વાસ કરીએ કે જે આપણને દોરે છે એ માણસ નહીં, દેવ દોરે છે. આપણે દેવ ચલાવે છે, આપણે દેવ લાવ્યો છે. આપણે કોઈ ફોન કોલ નથી કરતું. આપણે દેવ નવો જન્મ દેવ આપ્યો. આપણા પર દેવે કૃપા કરી. કોઈ સેવક સાથે ઈશ્વરે વાત કરી, આપણી સાથે વાત કરી. પાસ્ટર આપ્યો, એ ખોખો છે એને આપીને ફેંકી દેશે. એમાં શું ઉપયોગ? મારું થાય છે. મારા માટે કોઈ પ્રાર્થના કરે છે, કોઈ માધ્યમ છે, ઈશ્વર એના દ્વારા વાત કરે છે. ખાવાનું મળે છે, માધ્યમ છે. જીવે છે, કોઈ આપણને આપે છે. સૂરજ છે, દેવે બનાવ, અને આપણને ગરીબી આપે છે, જીવન આપે છે. પાણી દેવે બનાવ્યું, આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સૂરજનો ઉપયોગ કરીએ છીએ. ઠંડ લાગે તો સૂરજમાં બેસીએ છીએ, તરસ લાગે તો પાણી પીએ છીએ, ભૂખ લાગે છે આપણે ફળ ખાઈએ છીએ. ફળનો ઉપયોગ કરીએ છીએ, ઝાડનો ઉપયોગ કરીએ છીએ, સૂરજનો ઉપયોગ કરીએ છીએ, પાણીનો ઉપયોગ કરીએ છીએ. એમ માણસનો ઉપયોગ કરીએ, પાસ્ટરનો ઉપયોગ કરીએ. પ્રભુ આપ્યા તો વાપરીએ. પ્રભુ ઈચ્છે છે જે આપ્યું છે તેને આપણે વાપરીએ, ભરપૂર રીતે વાપરીએ. આપણે પાસ્ટરમાં માનીએ છીએ, પ્રભુ આપે છે. આપણે ચર્ચમાં માનીએ છીએ, પ્રભુ આપે છે. પ્રભુ કીધું વાળો મારા વાળામાં ચરવાનું મળશે, આપણે એમાં માનીએ છીએ. પ્રભુ ઈચ્છે છે આપણે પ્રભુના વચનને, દરેક વચનને સ્વીકારનાર થઈએ, દરેક વચનને ગ્રહણ કરીએ. જેમ લખેલું છે કોરિન્થી દલો 8મો અધ્યાય, હું આની બીજો પરથી 8મો અધ્યાય સાંભળ્યો.
પાંચમી કલમ. અને તે વળી જેમ અમે આશા રાખી હતી એમ નહીં, પણ તેઓએ પ્રથમ પ્રભુને સોંપાયા અને દેવની ઈચ્છા પ્રમાણે અમને પણ પોતાને સોંપ્યા. Amen. પ્રથમના લોકો સોંપાતા હતા. Praise God. આજે એવા ચર્ચો થઈ ગયા, એવા લોકો કઈ સોંપાતા નથી. કોઈ બી ચર્ચમાં જાય છે લોકો, પણ સોંપાતા નથી. પાસ્ટર કે એવું જ કરવાનું, એ સોંપાયા બરાબર છે. Amen. એ આપણી વૃદ્ધિ માટે છે. જેમ ટીચર સ્કૂલમાં કે આટલું ભણજે બેટા, આટલા દાખલા કરી દેજે, આ તું આમાં વીક છે, હેન્ડરાઇટિંગ સુધાર, આ 2-10 વાર લખજે, ને કરે છે. હું પણ થોડો આર્ટિસ્ટ છું, અને મને એક અમારા સ્કૂલમાં આર્ટિસ્ટ આવ્યા, એને કીધું તારું ડ્રોઈંગ સારું છે, તું જરાક ફરાવતા શીખ, વધારે પ્રેક્ટિસ કર, કેવી રીતે પેન પકડ, કેવી રીતે પેન્સિલ પકડ, કેવી રીતે તું આમ કર, મને શીખવ્યું. અને હું એમ કરતો રહો, હું પ્રેક્ટિસ કરતો રહો, અને હું સારા ડ્રોઈંગ બનાવવા લાગ્યો. પ્રેઝ ગોડ. કોઈને નાક ના ફાવે, કોઈને આંખ ના ફાવે, કાન બધાને ફાવે, આમ કઈ બનાવી દેવાય. નાક અઘરું છે, આગળથી સાઈડમાંથી, આંખ સહેલી છે, પણ ફેસના સાઈઝ પ્રમાણે આંખ બનાવવી જોઈએ. ઘણી બાબતો શીખવાની હોય છે, અને જે શિક્ષક છે એને અધીન થવું પડે, ત્યારે આપણે વધી શકીએ છીએ. યોશુઆ એટલા માટે આવ્યો હતો કારણ કે મૂસા સાથે રહેતો હતો. Amen. એલિસા એટલે મને આગળ હતો કારણ કે તે એલિયાને આધીન હતો. Amen. એટલે કીધું જા, નહીં જાઉં. યાકૂબ આધીન કે છે, યાકૂબે કીધું મને આશીર્વાદ આપ. જેમ શિષ્યોએ કીધું પ્રભુ, બે શિષ્યોએ કીધું પ્રભુ તું ક્યાં રહે છે? આવીને જો વળે કે છે તેઓ તેની સાથે રહ્યા. તેઓ પોતાના શિષ્યોને સાથે રાખ્યા. સાથે ફરવું, સાથે રહેવું, સાથે વધવું અગત્યનું છે. દરેક લોકો વધે એ અગત્યનું છે. પ્રેઝ ગોડ. દરેક વધે, દરેક. અને એના માટે આધીનતા અગત્યની છે. આધીન થશો એટલા વધશો, એટલા આગળ વધશો. બેનીનું નામ એટલા માટે છે કારણ કે તે બહુ આધીન માણસ હતો. એક સેવિકાને કેથરીન ગુલમેર એના ચર્ચને એ એટેન્ડ કરતો હતો, અને એ જે ટિપ્સ આપે એ ફોલો કરતો હતો. જેવું સાંભળે, બહુ ધ્યાનથી સાંભળે. કોઈ બી સેવક લો, એ દરેક સેવક આધીન હતા, કોઈને આધીન હતા. પ્રેઝ ગોડ. જે પિતા થઈ ગયા, જેમ ઇબ્રાહિમ કોઈના આધીન હતો, એ પિતા હતો. જેમ પાઉલ તો પિતા હતો. પિતરને એક પિતા બન્યો. પ્રેઝ ગોડ. એમાં આપણે પણ પિતા બનીએ છીએ આપણે જ્યારે અધીનતામાં રહીએ છીએ. લખેલું છે હિબ્રુનો પત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બધાના તાવનું કારણ ન થયો. 8મી કલમ 5:8, હિબ્રુ 5:8. તે પુત્ર હતો, આધીન હતો, તે છતાં પોતે જે સંકટ સહન કર્યા, તેથી તે આજ્ઞા પાલનમાં શીખ્યો અને પરિપૂર્ણ થયો, અને પોતાની આજ્ઞા પાલનારને સારું અનંતાનું કારણ થયો. બોલો પ્રભુ ઈસુ આજ્ઞા આધીન હતો, આજ્ઞા પાલન કરતા હતા. એટલા માટે તેની પાછળ આજ્ઞા પાલન કરનારો ને તે તારી શકે. જો હું કોઈના આધીન હોઉં, જો હું દેવને આધીન રહું, તો હું સફળ થઈશ. તમે દેવને નથી જો, તમે દેવના સંપર્કમાંથી આવ્યા, મારા જેટલા તો નહીં, કે તમે મારી પાસે નોલેજ મેળવી શકો છો. જેટલો મારો અનુભવ છે એટલો તમે લઈ શકો છો વધવા માટે. જે લોકો ગાડી શીખેલા હોય, પાછળ બેસતા એટલે આમ શીખાવો, કાર ચલાવતા સાઈડમાં બેઠે, આમ નહીં આમ કરો, આમ જો, આગળ જો, આ જો મિરરમાં જો. પહેલા મને લાગતું કે મિરરમાં પાછળ છોકરી જોવા માટે જોતા હશે, પછી મને ખબર પડી ના, મિરર બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાછળનું મિરર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આગળનો જે કાચ હોય છે એ એટલા માટે કારણ કે એ સાઈડમાં પાછળ તમે જરા ટર્ન લો, આખી ગાડી પાછળ શું છે તમને દેખાય નહીં, કારણ કે તમે બંધ બોક્સમાં બેઠા હો. બાઇકમાં તો તમે જોઈ શકો સાઈડમાં ખુલ્લું હોય બધું, પણ પેલું બધું ડબ્બો હોય, બંધ હોય, તમારે કાચમાં જવું પડે કે જેથી પાછળ ખબર પડે કે કોઈ વાહન નથી આવતું. તમે જરાક ટર્ન લો તો તરત ઘસી જાય, અને ઘસાઈ ગયેલી છે.
તમે ના ખબર હોય એટલે જે લોકો કાચમાં જતા આપણે લાગે કે એવું જોશો કરતો આમ સીધું સીધું ચલાવવાનું, સીધું સીધું નહીં ચલાવવાનું. સાઈડમાં આવીને બાઇક વાળો સાઈડમાં આવ્યો હોય, તમારી આખા ડબ્બામાં બંધ ડબ્બો હોય, એમાં ખબર ના પડે કે બાજુમાં કોણ ઊભું છે અને બાજુમાં કોણ આવી ગયો, અને તમે સાઈડમાં લીધું તો પેલા સ્ટેરિંગમાં વાગી શકે છે. એટલે જે લોકો ડ્રાઈવર હોય છે એ લોકો લાયસન્સ ધરાવે છે, જે નવા શીખવાઓ કે છે નવા શીખવના જોઈએ એ શીખી રહ્યો છે, એનું આજ્ઞા પાલન જ્યાં સંપૂર્ણ થશે ત્યારે એ પણ બીજાને શીખવશે. પ્રભુના શિષ્યને કીધું મેં જે આજ્ઞા કરી તે પાળવાનું શીખો. તમે પાડી ચૂક્યા, હવે પાળવાનું શીખો. જો હું પ્રાર્થના કરતો હોઉં તો કઈ સગું પ્રાર્થના કરો, હું બાઇબલ વાંચતો હોઉં તો કઈ સગું બાઇબલ વાંચો. હું કોઈને અંદર નહીં શીખી શકતો જ્યાં સુધી હું શીખેલો ના હોઉં. જો હું આજ્ઞા પાડતો હોઉં તો બીજાને કહી શકું આજ્ઞા પાડો. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. એટલે આપણે અગત્યનું છે આપણે દેવમાં વિશ્વાસ કરીએ છીએ. હું કહીશ પાસ્ટર પર વિશ્વાસ કરો, તમારા સારા માટે કહું છું. હું પહેલા નહોતો કહેતો કોઈને, મને પાસ્ટર કહો, કોઈને નહોતો કહેતો મને આધીન રહો, પણ પ્રભુ મને કીધું કે તું કે જેથી તેમને સફળતા મળે, તેઓ બહુ આગળ વધે, તેઓ આધીન નહીં થાય, તો તેઓ પોતે ગમાણની પેઠે અહીં તે ભટકીને નવરા થઈ જશે. તેમને કશું શીખવા નહીં મળે, તેમની પાસે સત્યતા નહીં હોય, તેમની પાસે ઇંગ્લિશ બુક્સ નહીં હોય, તેની પાસે ડેફ બાઇબલ નહીં હોય, NIV નહીં હોય, તેની પાસે બધી કોમેન્ટ્રીઝ નહીં હોય, તેની પાસે એટલું સંશોધન કરવાનું જ્ઞાન નહીં હોય, તેઓ કાલે પહોંચી વળશે. કારણ કે તમારે બહુ સાંભળવું પડે, બહુ બધું અભ્યાસ કરવો પડે, ત્યારે તમે બહુ મેચ્યોર થાવ છો. તમને કશું ખબર ના હોય, તમે કશું સાંભળેલું જ ના હોય બાપ્તિસ્મા વિશે, તમે બહુ બધું સાંભળવું પડે. જેમ લખેલું છે પ્રભુએ જબ્બો પહેરેલો, કયો જબ્બો પહેરેલો? એના લોહીથી શું લખેલું છે? છાંટેલો, લોહીથી છંટાયેલો જબ્બો પહેરેલો. અને બીજી ભાષામાં છે આખો ડૂબાવેલો હોય લોહીમાં, એ એનો જબ્બો હતો, આખો રેડ લોહીથી. એટલે આપણે જો વાંચ્યું ના હોય, ખાલી છંટકાવ વાંચ્યું હોય, બીજું ના વાંચ્યું હોય, તો આપણને એમ થાય કે યાર અહીં તો છંટકાવ લખ્યું છે, એટલે આપણા ધ્યાનમાં એમ જ હોય કે છાંટેલો લોહીથી છાંટેલો જુઓ. પ્રેક્ટિકલ કરો. વાંચું છું 19મો અધ્યાય 13મી કલમ. તેણે રક્તથી છંટાયેલો જબ્બો પહેરેલો છે. એટલે આપણા નજરમાં જો વાંચી ના હોય તો છંટાયેલો જ વંચાય. અને તમે બસ કરો, જો બાઇબલ છંટાયેલો ધબ્બા, છંટાયેલો જબ્બો. તમે વ્યવસ્થિત વાંચ્યું હોય તો ખબર પડે એને આખો ડૂબાયેલો, જેમ કોળિયો બોલીને આપ્યો, જેમ પેલું કે છે કે લાજરસને મોકલ જે પાણી માંગણી બોલે, એમ આ જબ્બો આખો ડૂબાયેલો એવો જબ્બો હતો. તો કેટલું બધું જાણવું જરૂર છે. તમે થોડું જાણવું હોય તમે એમાં શું સંદેશો આપો? બહુ બધું આપણને શીખવાની જરૂર છે. પ્રેઝ ગોડ. અને જેટલું શીખીએ છે એટલું શીખવીશું અને શીખવવું જરૂર છે. પ્રેઝ ગોડ. બહુ બધું તૈયાર થવું જરૂર નહીં. પ્રભુએ કૃપા આપી, જેટલું શીખ્યા છે એટલું આજ્ઞા પાડી છે, આપણે બીજાને શીખવીએ, શાંત ના રહીએ. આમેન. પ્રભુ તૈયાર થઈએ અને પ્રભુ છે આપણે પુષ્કળ વધીએ અને પુષ્કળ આજ્ઞા પાડીએ. આમેન. દેવની આજ્ઞા પાડીએ, પ્રભુના વચનની આજ્ઞા પાડીએ. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરી. પ્રભુ આભાર, તમારા પવિત્ર વચન માટે આભાર માનીએ છીએ. તમે જીવતા છો, તમે સરસમજ છો, તમે આજ્ઞા પાળવાનું શીખવો છો, તમે એ આત્મા આપો છો જે અમારામાં રહીને આજ્ઞા પડાવે છે. ઓ આજ્ઞા પાલનના આત્મા અમારામાં રહો. અમે પિતા કે હાથ મારીએ છીએ, અમારા જીવનમાં તમે કાર્ય કરો. અમે આધીનતામાં ચલાવો. અમે સફળ થવા માંગીએ છીએ. અમે એનાથી સફળતા માંગીએ છીએ સફળ છે. અમે એનાથી સફળતા માંગીએ છીએ નિર્દોષ છે. અમે પણ એ જ પગલે ચાલવા માંગીએ છીએ, તમારા વચન પ્રમાણે જીવવા માંગીએ છીએ. પ્રભુ મને કૃપા આપો, આ જે સોંપ્યા છે એમની ઉપર ધણી પણ નહીં, અધિકાર નહીં, પણ ઉન્નતિને સારું કૃપામાં લાજ નહીં કરું. ભાઈઓની પેટે સમજાવું, બહેનોની પેટે સમજાવું, તમારા વચનને સ્પષ્ટ રીતે કહી શકું.
માટે મને પુષ્કળ કૃપા આપો પવિત્ર આત્માથી એક ભરપૂર થાય આમેન કૃપા દાનોથી ભરપૂર થાય એકબીજાના અધીનતામાં જીવે તમારી હાજરીમાં ચાલે અને મહાદેવ તેઓ જાણે કે દેવે મંડળીમાં પ્રેમ કર્યો અને એ હજુ પણ સેવકોને મોકલે છે અમે દરેક તૈયાર થઈએ અમારા દરેક તૈયાર થાય આધીનતામાં તૈયાર થાય એક એકને પ્રેમ કરે વચનોને માન આપે જેવું કહેવામાં આવે એવું યસર આજ્ઞા પાડે પ્રભુ તૈયાર કરો પ્રભુ જેથી તમારા રાજ્યને પુષ્કળ ફેલાવીએ શૈતાનના રાજ્યને તોડી નાખીએ દુષ્ટનું શરીર યોદ્ધાઓના કામ કરીએ અમે એના જે ઘર છે એને ઉખેડી નાખીએ ઓ પ્રભુ જેમ તમે તમારા સેવક ને જે વચન આપ્યું તમે કીધું ઉખેડવા પાડી નાખવા ખંડન રોપવા વાંધવા હું તને પ્રભુ હક નીમું છું ઓ પ્રભુ એમ અમારા દરેક તમારા વચનને રોપે તમારી વાતને મૂકે રોપે અને જે વાતો અજ્ઞાનતાની છે અંધકારની બાબત છે શૈતાનની બાબત છે જગતની વાતો છે જગતના જુદા શિક્ષણ છે એને દરેકને કાઢી નાખે પ્રભુ મારા દરેક આ સેવા માટે તૈયાર થાય પ્રભુ દરેક કૃપા કરો અને પ્રભુ તમે મને પુષ્કળ કૃપા આપો મારા ભાઈને કૃપા આપો દરેકને સંભાળવામાં આવે દરેકને સાચવવામાં આવે પવિત્ર આત્માથી ભરપૂર કરો પ્રભુ આભાર આ તમારા વચનો માટે પ્રભુ દરેક સમજી શકે આધીન થઈ શકે પ્રેમમાં ચાલે આજ્ઞા પાલનમાં ચાલે તમારી આજ્ઞા પાડે અને પ્રભુ તમે આપેલા પાસ્ટરને આધીન રહે ઓ પ્રભુ સહાય કરો હું કૃપા માંગુ છું તમારા વચનને પાડે અને સફળ થાય દરેક સફળ થાય ખ્રિસ્તના નામમાં પિતા માંગુ છું દરેક પર તમે કૃપા થાય પવિત્ર આત્મા દરેક સાથે વાત વ્યવહાર કરો પ્રકાશમાં સત્યતામાં જીવન ચલાવો સહાય કરો આશીર્વાદ આપો ખ્રિસ્તના નામમાં માંગુ છું બોલો આમેન.